નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। તેમજ નાંદોદના ચીખલીમાં પણ વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું હતું। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। તો ચાલો આગળ વધુ જાણીએ કયા જિલ્લામાં કઈ તારીખે હજુ પણ માર્ચ મહિનામાં થશે જોરદાર માવઠું। સુરતમાં કમોસમી વરસાદ, ભાવનગરમાં કરા, નાંદોદમાં વીજળી પડતા ઝાડ સળગ્યું। 14 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે। તો ચાલો વિશેષ રીતે જાણીએ તમામ જિલ્લાઓની માહિતી તારીખ સાથે। હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના સુરતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક કમોસમી વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। સાંજથી જ કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। સુરતમાં કતારગામ, ડભોલી, અમરોલી અને જહાંગીરપુરા વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં લોકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા। તો નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। તેમજ નાંદોદના ચીખલીમાં વીજળી પડતા ઝાડ આગમાં બળ્યું હતું। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હતો। જલાલપોર તાલુકામાં મરોલી સહિત કાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા કેરી, ચીકુ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગુજરાતમાં હોળી ધૂળેટીના તહેવારમાં માવઠું થયું તોય વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો। ખેડૂતોના માવઠાના મારમાંથી બેઠા થયા નથી, ત્યાં તો ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે અને તે પ્રમાણે કમોસમી વરસાદ શરૂ પણ થઈ ગયો છે। ત્યારે એ જાણી લઈએ કે રાજ્યમાં ક્યાં અને ક્યારે વરસાદ થઈ રહ્યો છે। 14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે। 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે। ત્યારબાદ જો 16 માર્ચની વાત કરવામાં આવે તો 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ તરફ વરસાદી આગાહીને પગલે ખેડૂતોની ચિંતા એટલે પણ વધી છે કેમ કે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં પડ્યો છે। રાજ્યમાં હાલમાં રવિ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો તેની લણણીમાં લાગી ગયા છે। આ સ્થિતિમાં માવઠું થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે, જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા। શાકભાજીના ભાવમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે લોકો પર તેની સીધી અસર પડે અને તાજેતરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે। તો આ તરફ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।